કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું સાવન પટેલ ડાર્ક વર્સ સાયન્સની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે દ્રાવણો ચેપ્ટરની અંદર લાસ્ટ લેક્ચરની અંદર જોઈ ચૂક્યા છે. કયો કન્સેપ્ટ જોયા હતા આપણે? બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. તો બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડાના આધાર ઉપર આપણે આજે થોડાક એક્ઝામ્પલ કરીએ છીએ કે જે તમારા ટેક્સ્ટ બુકની અંદર પણ આપેલા છે. એનસીઆરટી ટેક્સ્ટ બુકની અંદર જે એક્ઝામ્પલ આપેલા છે એ જ એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીએ. પરંતુ એના પહેલા ગયા લેક્ચરનું રિવિઝન કમ્પલસરી કરવું પડશે. તો ગયા લેક્ચરની અંદર બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો જે હતો એના માટેનું સૂત્ર શું જોયું હતું આપણે? સૂત્ર શું હતું આપણા માટે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો? કે P1 નોટ માઇનસ P1 છેદમાં P1 નોટ બરાબર W2 ગુણ્યા M1 છેદમાં M2 ગુણ્યા W1. તો આ શું હતું? કે P1 નોટ અને P1 શું છે એ ખબર હોવી જોઈએ, ખ્યાલ હશે દરેકને. ત્યાં P1 નોટ બરાબર બાષ્પ દબાણ તો છે, પરંતુ કઈ અવસ્થામાં? શુદ્ધ અવસ્થામાં. દ્રાવકનું બાષ્પ દબાણ. શુદ્ધ અવસ્થામાં દ્રાવકનું બાષ્પ દબાણ. ત્યારબાદ શું છે ભાઈ? P શું છે? એ પણ બાષ્પ દબાણ જ છે, પરંતુ કઈ જગ્યાએ? દ્રાવણનું બાષ્પ દબાણ. દ્રાવણનું બાષ્પ દબાણ. હવે આપણને દરેકને ખબર છે કે P1 નોટ નું મૂલ્ય P1 કરતા કેવું આવશે? વધારે હશે. આ આપણે ગયા લેક્ચરની અંદર જોઈ ચૂક્યા. ત્યારબાદ હતું W1 W2. W1 શું છે? તો કે વજન. કોનું વજન? વન મતલબ દ્રાવકનું વજન. વન મતલબ દ્રાવકનું વજન. 2 બરાબર કોનું વજન છે? તો કે દ્રાવ્યનું વજન. ત્યાર પછી છે M1 અને M2. તો M કોના માટે સિમ્બોલાઇઝ કરીએ છીએ આપણે? આણ્વીય દળ માટે. 1 કોના માટે? દ્રાવકનું આણ્વીય દળ. દ્રાવકનું આણ્વીય દળ. અને બીજું શું છે? M2 બરાબર દ્રાવ્યનું આણ્વીય દળ. દ્રાવ્યનું આણ્વીય દળ. તો આ બધો જ ડેટા પહેલા તમારે ક્વેશ્ચન ઉપરથી લખી લેવો પડે કે આટલામાંથી આપણને કઈ માહિતી આપેલી છે અને કઈ માહિતી શોધવાની છે. ત્યારબાદ કોનો ઉપયોગ કરીશું આપણે? સૂત્રનો ઉપયોગ કરીએ. સૂત્રની અંદર જે ડેટા આપેલો છે ડેટા મૂકી દઈએ તો આપણને સીધો આન્સર મળી જશે. એક્ઝામ્પલ બહુ જ એકદમ સિમ્પલ છે. ખાલી તમને શું ખબર હોવી જોઈએ ભાઈ? દ્રાવ્ય કોણ છે, દ્રાવક કોણ છે અને સૂત્ર કયા ટાઈમે કયું વાપરવું એ ખબર હોવી જોઈએ. તો ચલો પહેલું એક્ઝામ્પલ જોઈએ આપણે. પહેલું ક્વેશ્ચન શું છે? અમુક તાપમાને શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ 0.850 બાર છે. શુદ્ધ બેન્ઝીન આપી દીધું, મતલબ દ્રાવક હશે. શુદ્ધ અવસ્થામાં એનું બાષ્પ દબાણ કેટલું આપી દીધું છે આપણને? 0.850 બાર. ત્યારબાદ બીજું શું આપેલું છે? એક અબાષ્પશીલ અવિદ્યુત વિભાજ્ય ઘનના 0.5 ગ્રામ વજનને 39 ગ્રામ બેન્ઝીનમાં કે જેનું મોલર દળ 78 ગ્રામ પ્રતિ મોલ ઉમેરવામાં આવ્યો. તો તમને બે વજન આપી દીધા. અહીંયા એક વજન છે 0.5 ગ્રામ અને બીજું વજન છે 39 ગ્રામ. અહીંયાથી તમને ખબર પડી જાય કે દ્રાવ્ય કોણ છે અને દ્રાવક કોણ છે. તો દ્રાવ્ય કોણ હશે? 0.5 એટલે કે W2. દ્રાવક કોણ છે? બેન્ઝીન એટલે કે 39 ગ્રામ. અને એનું આણ્વીય દળ આપેલું છે. કોનું આણ્વીય દળ આપેલું છે? બેન્ઝીનનું. તો M1 આપી દીધું છે આપણને 78 ગ્રામ પ્રતિ મોલ. આ આપે પણ ખરા અને ના પણ આપે. બેન્ઝીન છે તો એના વિશે આપણને ખબર હોવી જોઈએ. કઈ રીતે આવ્યું હશે? કે બેન્ઝીનનું અણુસૂત્ર થાય છે C6H6. બરાબર છે. દ્રાવણનું બાષ્પ દબાણ 0.850 બાર, મતલબ P1 845 બાર છે. 0.845 બાર. કારણ કે દ્રાવણનું બાષ્પ દબાણ શુદ્ધ દ્રાવક કરતા કેવું થાય ભાઈ? ઓછું જ હોય. શોધવાનું શું કીધું છે? કે ઘન પદાર્થનું મોલર દળ મતલબ M અને ઘન પદાર્થ એટલે કયો પદાર્થ જે ઉમેર્યો છે એ ઉમેર્યું કોણ? તમે દ્રાવ્ય. તો M2 બરાબર ક્વેશ્ચન માર્ક. તો સૌ પ્રથમ ક્વેશ્ચન લખ્યા પરથી ક્વેશ્ચન ઉપરથી તમને આ ડેટા તમે લખી લો. આ ડેટા લખેલા પછી તમે જુઓ ભાઈ P1 નોટ છે, P1 છે, M1 છે, W1 છે, W2 છે, આ બધું છે. તો સૂત્ર કયું વાપરવું પડશે આપણે? આપણી જોડે આના માટે કયું છે ભાઈ?
સીધે સીધું સૂત્ર જ આપી દીધેલું છે કે P1 નોટ માઇનસ P1 છેદમાં P1 નોટ બરાબર W2 ગુણ્યા 1 છેદમાં M2 ગુણ્યા W1. P1 નોટ કેટલું આપેલું છે આપણને? શુદ્ધ બાષ્પ દબાણ 0.850 માઇનસ 0.845. કોની વેલ્યુ આપેલી છે? P1 ની. ફરી શુદ્ધ બાષ્પ દબાણ 0.850 બરાબર W2 દ્રાવ્યનું વજન કેટલું આપેલું છે? તમે લખી ચૂક્યા છો. દ્રાવ્યનું વજન છે 0.5 ગુણ્યા દ્રાવકનું આણ્વીય દળ કેટલું આપેલું છે? 78 છેદમાં M2 તમારે શોધવાનું છે ભાઈ. M2 ગુણ્યા W1 કેટલું આપેલું છે આપણને? W1 કેટલું છે તમારી જોડે? 39 ગ્રામ. 39. તો કેલ્ક્યુલેશન કરીએ આપણે તો ઉપરનો આન્સર કેટલો આવશે ભાઈ? 0.005 આવશે છેદમાં 0.850 બરાબર 0.5 ગુણ્યા 78 કરીએ તો જવાબ એપ્રોક્સ 39 જ આવશે. કેટલો જવાબ આવે છે ભાઈ ઉપરવાળાનો? 39 છેદમાં M2 ગુણ્યા 39. 39 કેન્સલ થઈ ગયા ભાઈ. તો 0.005 M2 ના બાજુ લઈ જઈએ આપણે તો સોરી 0.005 ભાગ્યા 0.850 કરો તમે. આન્સર કેટલો આવે છે ભાઈ? 0.00588 આન્સર આવશે બરાબર 1/M2. હવે M2 નું સૂત્રનું કરતા બનાવી દો તો M2 બરાબર શું થશે ભાઈ? કે 1 છેદમાં 0.00588 1 છેદમાં 0.00588 કરીએ આપણે આપણને જવાબ કેટલો મળશે ભાઈ? તો 70.06. એકમ કયો આવશે? આ શું શોધ્યું તમે? આણ્વીય દળ શોધ્યું. આણ્વીય દળનો એકમ શું આવશે ભાઈ? ગ્રામ પ્રતિ. આન્સર આવી ગયો તમારો. યુનિટના પણ માર્ક્સ હોય છે. યુનિટ કમ્પલસરી. જ્યારે MCQ સોલ્વ કરશો એ વખતે યુનિટમાં જો તકલીફ પડી કન્વર્ઝેશનમાં તમને તકલીફ પડશે. બરાબર છે. તો આ જ રીતે સીધો તમને એક્ઝામ્પલ સોલ્વ કરી શકો. બરાબર છે. બીજો એક્ઝામ્પલ જોઈએ આપણે હવે. બીજો ક્વેશ્ચન શું કહે છે? 298 કેલ્વિન તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ આપી દીધું તમને 23.8 mmHg શુદ્ધ પાણીનું. તો P1 નોટ બરાબર 23.8 mmHg. 50 ગ્રામ યુરિયા અને 850 ગ્રામ પાણીમાં ઓગાળવામાં આવે તો બે વજન આપી દીધા ફરી. એક છે 50 ગ્રામ અને બીજું છે 850 ગ્રામ. બંને વજન છે. આ વજન કોનું છે? યુરિયાનું વજન છે. સોરી, આ વજન કોનું છે? યુરિયાનું વજન છે. આ વજન કોનું છે? પાણીનું વજન છે. તો આ કેસમાં આ શું થઈ જાય તમારું? W1 જે ઓછું હોય શું હોય ભાઈ? દ્રાવ્ય. હવે M1 તમે શોધી શકો. કેમ M1 શોધી શકીએ? આપણને પાણી પણ આપી દીધું અને યુરિયા પણ આપી દીધું. તો પાણીનું આણ્વીય દળ કેટલું થાય ભાઈ? 18 ગ્રામ પ્રતિ મોલ. યુરિયાનું આણ્વીય દળ કઈ રીતે શોધો તમે? NH2O NH2. યુરિયાનું આણ્વીય દળ કેટલું થાય? નાઇટ્રોજન કેટલી વખત છે ભાઈ? 2 વખત. તો 2 ગુણ્યા નાઇટ્રોજનનું પરમાણુ દળ કેટલું હોય? 14 પ્લસ હાઇડ્રોજન કેટલી વખત છે? ટોટલ 4 વખત. તો 4 × 1 હાઇડ્રોજનનું 1 હોય. કાર્બનનું કેટલું હોય ભાઈ? 12. ઓક્સિજનનું કેટલું હોય? 16. સરવાળો કરશો તો આન્સર કેટલો આવશે તમારો? 60 ગ્રામ પ્રતિ મોલ. તો M2 કેટલું મળી ગયું તમને? 60 ગ્રામ પ્રતિ. આટલું ક્લિયર. ત્યારબાદ શું આપ્યું છે? આ દ્રાવણ માટે પાણીનું બાષ્પ દબાણ અને તેનો સાપેક્ષ ઘટાડો શોધો. પહેલા શું કીધું છે? પાણીનું બાષ્પ દબાણ. હવે કન્ફ્યુઝન અહીંયા આગળ છોકરાઓના આ બાજુ થાય કે સાહેબ પાણીનું બાષ્પ દબાણ આપ્યું છે પરંતુ ઉપરની લાઈનમાં તો પાણીનું બાષ્પ દબાણ આપી દીધું છે. ફરી શોધવાનું શું? કેમ કે છે અહીંયા આગળ એક શબ્દ વાપરો ભાઈ. અહીંયા આગળ કીધું છે પાણી માટે અને અહીંયા આગળ કોનું આપેલું છે? શુદ્ધ પાણી. હવે જે પાણી કહ્યું છે એ શુદ્ધ નથી. હવે એની અંદર એમણે શું ઉમેરી દીધો છે? યુરિયા ઉમેરી દીધો છે. હવે યુરિયા પાણીમાં યુરિયા ઉમેરી દીધો મતલબ દ્રાવકની અંદર દ્રાવ્ય ઉમેરી દીધો તો એ શું બની ગયું? દ્રાવણ બની ગયું. હવે તમને જે પૂછ્યું છે એ દ્રાવણનું બાષ્પ દબાણ કીધું. દ્રાવણનું બાષ્પ દબાણ શેના વડે સિમ્બોલાઇઝ કરીશું આપણે?
P1 વડે. તો બધો જ ડેટા તમે લખી લીધો. હવે જુઓ P1 નોટ છે, W1 છે, W2 છે, M1 છે, M2 છે. શોધવાનું શું કીધું છે? P1. આના માટેનું સૂત્ર પણ આપણને ખબર જ છે ભાઈ. સૂત્ર કયું થશે વાપરીશું આપણે? તો કે P1 નોટ માઇનસ P1 છેદમાં P1 નોટ બરાબર W2 ગુણ્યા 1 છેદમાં M2 ગુણ્યા W1. બધો જ ડેટા છે તમારી જોડે, ખાલી કોણ નથી? P1. હવે P1 નોટ કેટલું આપેલું છે? 23.8. 23.8 માઇનસ P1 છેદમાં 23.8 બરાબર W2 કેટલું આપેલું છે? W2 કેટલું છે ભાઈ? 50 ગ્રામ. અને W1 850 ગ્રામ. W2 50 ગ્રામ અને W1 800 ને M1 તરીકે કોણ છે ભાઈ? 1 તરીકે પાણી. પાણીનું આણ્વિક દળ કેટલું આપેલું છે? 18. યુરિયાનું કેટલું? 60. તો M1 બરાબર દ્રાવકનું આણ્વિય દળ. દ્રાવકનું આણ્વિય દળ કેટલું છે ભાઈ? 18. યુરિયાનું આણ્વિય દળ કેટલું છે? 60. તો પહેલા શું કરીએ આપણે? આ બાજુનું કેલ્ક્યુલેશન કરી નાખીએ. આ બાજુનું કેલ્ક્યુલેશન કરશો તમે તો આન્સર કેટલો આવશે? 50 ગુણ્યા 18. સિમ્પલ. બધા પોતપોતાની રીતે કેલ્ક્યુલેશન કરશો તો તમને પ્રેક્ટિસ થશે. બરાબર છે? 50 ગુણ્યા 18 ભાગ્યા 60 ભાગ્યા 850. આન્સર આવે છે આ બાજુ 0.0176. આ બાજુ શું આવ્યું? તો કે આ બાજુ 23.8 માઇનસ P1 છેદમાં 23. કેલ્ક્યુલેશન તમે કોઈ બી રીતે કરી શકો છો. હવે આપણે શું કરીએ? આ 23.8 જે છે એને બીજી બાજુ ગુણાકારમાં જાય તો શું થશે? 23.8 માઇનસ P1 બરાબર 0.0176 ગુણ્યા 23.8. જવાબ કેટલો આવે છે આ બાજુ? 0.42. કોના બરાબર આવ્યો? 23.8 માઇનસ. તમારે શોધવાનું શું છે ભાઈ? P1. તો માઇનસ P1 ના બાજુ લઈ જઈએ તો શું થશે? પ્લસ P1 થાય. ના બાજુ 23.8 માઇનસ 0.42 થઈ જશે. આ બાજુ આવશે તો P1 બરાબર કેટલો આન્સર આવશે? 23.8 માઇનસ 0.42. જવાબ આવે છે 23.38. ફરી કેલ્ક્યુલેશન કરી નાખીએ આપણે. 23.8 મતલબ 80 કહેવાય માઇનસ 0.42. આન્સર આવે છે 23.38. એકમ શું આવશે ભાઈ? 12 આવશે. એપ્રોક્સ જો મારા આન્સર લખવો હોય તો શું લખાશે? 23.412. બંને આન્સર સાચા છે. કશું એક્ઝામ્પલ ની અંદર કશું છે જ નહીં. ખાલી તમને શું મુકતા આવડતું હોવું જોઈએ? વેલ્યુ મુકતા આવડતી હોવી. ક્લિયર દરેકને? કેલ્ક્યુલેશન પરફેક્ટ કરજો. કારણ કે સૂત્ર આવડી જાય, વેલ્યુ આવડી જાય એટલે આપણને શું થાય? ઉતાવળ આવી જાય. પણ જે દાખલાની અંદર તમને પૂરેપૂરા માર્ક્સ મળવાના છે એની અંદર થોડોક ટાઈમ આપવાનો. બરાબર છે? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. ક્વેશ્ચન સમજો. કે પાણીનું બાષ્પ દબાણ 300 કેલ્વિન તાપમાને 12.3 કિલો પાસ્કલ છે. 300 કેલ્વિન તાપમાને પાણી જ આપી દીધું છે ખાલી, એટલે P1 નોટ બરાબર 12.3 કિલો પાસ્કલ થઈ ગયું ભાઈ. અબાષ્પશીલ દ્રાવ્યના 1 મોલલ દ્રાવણ માટે બાષ્પ દબાણ ગણો. કોનું બાષ્પ દબાણ ગણવાનું કીધું છે? દ્રાવણનું બાષ્પ દબાણ ગણવાનું. આટલું ક્લિયર? સાહેબ અહીંયા આગળ તો કોઈ ડેટા આપ્યો જ નથી. W1 નથી આપ્યું, W2 નથી આપ્યું, M1 નથી આપ્યું, M2 નથી આપ્યું. દ્રાવ્ય કયો છે એ નથી આપ્યું. સીધે સીધું શું ગણવાનું કીધું છે? દ્રાવણનું બાષ્પ દબાણ. પણ જોવા ભાઈ એમણે શું કીધું છે? અબાષ્પશીલ દ્રાવ્યના 1 મોલલ દ્રાવણ માટે. હવે 1 મોલલ દ્રાવણનો મતલબ ખબર હોવી. તો પહેલા લખીએ આપણે 1 મોલલ દ્રાવણનો મતલબ શું? 1 મોલલ દ્રાવણ નો મતલબ શું થશે? મોલલ છે ને, તો 1 મોલ પર કેજી. 1 મોલ પર કેજી નો મતલબ શું થાય?
કે 1 કિલોગ્રામ દ્રાવકમાં આગળના મોલારિટીના એક્ઝામ્પલ કરાયેલા છે, એની અંદર આ બધું કરાયેલું છે. એટલા માટે જે વખતે કહ્યું હતું કે સાંદ્રતાનો કન્સેપ્ટ જો આવડી જશે તો બાકીના બધા જ ચેપ્ટર મતલબ ફિઝિકલની અંદર જેટલા પણ ચેપ્ટર છે બધા બહુ ઈઝી લાગશે તમને. 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 મોલ દ્રાવ્ય હાજર છે. 1 મોલનો મતલબ આવો થાય. તો આના ઉપરથી કઈ માહિતી મળી ગઈ જોવો છો. 1 કિલોગ્રામ દ્રાવક મતલબ કે દ્રાવકનું વજન બરાબર 1 કિલોગ્રામ મળી ગયું તમને. અને 1 કિલોગ્રામ બરાબર શું લખી શકીએ આપણે? 1000 ગ્રામ લખાય. કેમોગ્રામ લખું છું. તમે વજન અને આણ્વીય દળ જે લખવાના છો એ શેમાં લખવાના છો? ગ્રામ. 1 મોલ દ્રાવ્ય. બીજું શું મળી ગયું તમને? દ્રાવ્યના મોલ મળી ગયા. દ્રાવ્યના મોલ જ આપેલા છે. દ્રાવક કોણ છે એવું નથી કીધું. મતલબ આણ્વીય દળ તો મળવાનું છે જ નહીં. તો દ્રાવ્યના મોલ કેટલા મળી ગયા તમને? 1 મોલ. હવે સૂત્ર શું છે? સૂત્ર શું છે આપણી જોડે? તો કે P1 નોટ માઇનસ P1 છેદમાં P1 નોટ બરાબર W2 ગુણ્યા 1 છેદમાં M2 ગુણ્યા W1. P1 નોટ આપી દીધો છે આપણને. P1 નોટ કેટલો છે જોવો ભાઈ? 12.3 કિલો પાસ્કલ. P1 નોટ આપ્યો છે 12.3 કિલો પાસ્કલ માઇનસ P1 છેદમાં 12.3 બરાબર. ચલો M1 મતલબ દ્રાવક. દ્રાવક કોણ છે? અહીંયા આગળ પાણી. અને પાણીનું આણ્વીય દળ કેટલું થાય ભાઈ? 18 છેદમાં W1 પાણીનું વજન આપી દીધું છે તમને 1000 ગ્રામ. પાણીનું વજન કેટલું છે ભાઈ? દ્રાવકનું વજન 1000 ગ્રામ. બસ સાહેબ મને W2 અને M2 ની વેલ્યુ તો આપેલી જ નથી, પરંતુ હું સાઈડ ઉપર લખું છું કે W2 છેદમાં M2 મતલબ કે આ શું છે ભાઈ? દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવકનું દ્રાવ્યનું આણ્વીય દળ. હવે દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવ્યનું આણ્વીય દળ બરાબર તો શું કહેવાશે ભાઈ? મોલ કહેવાય. પરંતુ આ મોલ કોના થાય? દ્રાવ્યના. દ્રાવ્યના મોલ આપી દીધા આપણને. દ્રાવ્યના મોલ કેટલા છે ભાઈ? 1. ક્લિયર આટલું? તો આ W2 અને M2 ની જગ્યાએ શું લખી શકો તમે? 1 લખી શકો. કેલ્ક્યુલેશન કરીએ આપણે આરામથી. શું થશે? 18 ભાગ્યા 1000 તો 0.018 થાય. 12.3 માઇનસ P1 છેદમાં 12. તો શું થશે હવે? પેલી રીતે જ કેલ્ક્યુલેશન. 12.3 માઇનસ P1 બરાબર 0.018 ગુણ્યા 12.3. એકદમ ઇઝી મેથડથી કેલ્ક્યુલેશન કરીએ છીએ આપણે. તો 12.3 ગુણ્યા 0.018 જવાબ કેટલો આવશે તમારો? 0.2214. કોના બરાબર? 12.3 માઇનસ P1 બરાબર. તો P1 બરાબર શું થાય? આ P1 નું આ બાજુ લઈ જાઉં તો 12.3 માઇનસ 0.2214. તો P1 બરાબર કેટલું આવી ગયું ભાઈ? 12.3 માઇનસ 0.2214. આન્સર આવે છે તમારો 12.07. એકમ શું આવશે ભાઈ? 12. સોરી, P1 નોટ નો એકમ શું છે? P1 નોટ નો એકમ કિલો પાસ્કલ છે. આનો એકમ પણ શું આવશે? તો પાસ્કલ. થઈ ગયું સીધું સીધું આન્સર. બહુ જ ઇઝી એક્ઝામ્પલ છે બધું. બરાબર છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે. અબાષ્પશીલ દ્રાવ્ય. અબાષ્પશીલ દ્રાવ્ય કહી દીધું છે. એનું મોલર દળ કેટલું છે ભાઈ? 40. એનું મોલર દળ આપી દીધું છે. દ્રાવ્ય માટે મોલર દળ કેટલું લખાય ભાઈ? M2. કેટલું આપી દીધું છે તમને? 40 ગ્રામ પ્રતિ મોલ. નું દળ ગણો. મતલબ W2 શોધવાનું કીધું છે તમને. અબાષ્પશીલ દ્રાવ્યનું દળ ગણો. જેને 114 ગ્રામ ઓક્ટેનમાં ઓગાળવામાં આવે. મતલબ ઓક્ટેનમાં ઓગાળ્યો છે. તો ઓક્ટેન શું થઈ ગયો તમારા માટે? દ્રાવક.
તો દ્રાવકનું વજન આપી દીધું છે 114 ગ્રામ અને M1 મતલબ ઓક્ટેન, ઓક્ટેન મતલબ 8 કાર્બન, હાઇડ્રોજન કેટલા થશે? ઓક્ટેન મતલબ આલ્કેન થઈ ગયું. આલ્કેન નું સૂત્ર શું થાય છે ભાઈ? CnH2n+2. કાર્બન કેટલા મૂક્યા મેં? 8. હાઇડ્રોજન કેટલા થશે? 2 × 8 + 2. તો શું થશે? C8H 8 × 2 = 16 2 18 8H18. હવે C8H18 નું આણ્વિક દળ એક કાર્બન નું 12 ગુણ્યા 8 પ્લસ હાઇડ્રોજન નું 18 હાઇડ્રોજન ગુણ્યા 1 તો 18 થશે. 12 8 કેટલું થશે ભાઈ? 96. કેટલો જવાબ આવશે તમારો? 114 ગ્રામ પ્રતિ. આ રીતે તમે શું શોધી કાઢ્યું ભાઈ? M1 શોધી કાઢ્યું. M1 પણ કેટલું આવે છે? 114 ગ્રામ પ્રતિ. બીજો એક શબ્દ આપેલો છે, તો બાષ્પ દબાણમાં 80% જેટલું ઘટાડો, બાષ્પ દબાણ 80% જેટલું ઘટી જાય છે. શરૂઆતનું કેટલું છે એ નથી આપ્યું, પરંતુ 80% જેટલું ઘટી જાય છે એવું કીધું છે. હવે 80% જેટલું ઘટે ક્યારે? શરૂઆતની સાપેક્ષમાં. શરૂઆતનું બાષ્પ દબાણ કેટલું લઈએ છીએ આપણે ભાઈ? શરૂઆતનું બાષ્પ દબાણ કેટલું લઈએ છીએ? P1. એટલે અહીંયા આગળ લખાશે કે ધારો કે શરૂઆતમાં બાષ્પ દબાણ બરાબર 1 તો 80% ઘટી ગયા પછી નું બાષ્પ દબાણ, આ બાષ્પ દબાણ કોનું હોય ભાઈ? P1 નું હોય. 80% ઘટ્યું. 80% મતલબ 80/100 કોની સાપેક્ષમાં? શરૂઆતની સાપેક્ષમાં. શરૂઆતમાં કેટલું છે મને ખબર છે જ નહીં, તો શરૂઆતની સાપેક્ષમાં 80% ઘટ્યું તો P1 બરાબર કેટલું આવ્યું તમારી જોડે? P1 નોટ. બાકીનો બધા ડેટા તો છે આપણી જોડે, તો સૂત્ર મૂકી દઈએ સીધું. P1 નોટ માઇનસ P1 છેદમાં P1 નોટ બરાબર W2 ગુણ્યા M1 છેદમાં M2 ગુણ્યા W1. ચલો P1 નોટ ની જગ્યાએ શું મૂકી દઈએ આપણે? P1 નોટ. P1 ની જગ્યાએ કેટલું મૂકી દઈએ? ઓકે, આનો આન્સર કેટલો આવશે? એક 0 0 કેન્સલ થાય, 8/10 એટલે 0.8 P1 નોટ થાય. તો P1 ની જગ્યાએ કેટલા મૂકશો તમે? 0.8 P1 નોટ છેદમાં P1 નોટ બરાબર W2 આપેલું છે ભાઈ તમને. W2 તો સાહેબ શોધવાનું છે. W1 આપેલું છે. W2 તો તમારે શું કરવાનું છે ભાઈ? શોધવાનું છે. M1 મતલબ દ્રાવકનું આણ્વીય દળ. દ્રાવક કોણ છે ભાઈ? ઓક્ટેન. ચલો દ્રાવકનું વજન કેટલું આપેલું છે? એ પણ 114 છે. M2 આપી દીધો છે. M2 કોણ છે ભાઈ? મોલર દળ M2 આપી દીધું છે આપણને 40. આગળ મૂકી દઈએ આપણે 40. તો પહેલું તો શું થશે? 114 કેન્સલ. હવે આ બંનેમાંથી P1 નોટ હું કોમન લઈ લઉં ઉપર અંશમાં. શું થશે ભાઈ? 1 - 0. છેદમાં 1 નોટ. કેટલું થશે ભાઈ આગળ? W2 છેદમાં 40. P1 નોટ કેન્સલ, તો 1 - 0.8 એટલે 0.2 બરાબર W2 છેદમાં 40. તમારે W2 તો શોધવાના છે. W2 બરાબર શું થશે? W2 બરાબર 0.2 ગુણ્યા 40. તો W2 બરાબર શું થાય ભાઈ? 0.2 એટલે 2/10 લખાય ગુણ્યા 40. કેન્સલ થઈ ગયું. તો કેટલું વજન આવી ગયું ભાઈ? 4 દુ 8 ગ્રામ. મતલબ કે અવિદ્યુત વિભાજ્ય પદાર્થ લીધો હશે ઓક્ટેન ની અંદર, એ કેટલો લીધો હશે? આપણે 8 ગ્રામ અંદર ઓગાળ્યું હશે, તો એના બાષ્પ દબાણમાં 80% જેટલો ઘટાડો થાય. એક્ઝામ્પલ ની અંદર કશું જ છે નહીં, બહુ જ સહેલા એક્ઝામ્પલ છે. હું તો એવું કહું છું કે આ ચેપ્ટર ખરેખર બહુ સહેલા છે. આ ચેપ્ટર નહીં, 12મા ધોરણના દરેક ચેપ્ટર બહુ સહેલા છે. તરત એકલી કે જે શરૂઆતના લેક્ચર હોય છે, એ શરૂઆતના લેક્ચર આપણે જોતા નથી. શરૂઆતનું જે બેઝિકનો લેક્ચર હોય છે એ લેક્ચર તમે જુઓ અને સિક્વન્સમાં જો લેક્ચર જોશો તો દરેકની અંદર એક પછી એક તમને અંદર માહિતી મળતી જશે. પરંતુ ડાયરેક્ટ એક્ઝામ્પલ કરશો, ડાયરેક્ટ થિયરી કરશો તો તમને અંદર કશી ખબર પડશે નહીં અને એમાં કન્ફ્યુઝન ઊભું થાય. બરાબર છે. અને હું તો એવું કહું છું કે જો તમારે ખરેખર માર્ક્સ કવર કરવા હોય તો ઓછું કરો પણ પરફેક્ટ કરો. એક વખત ઓછું થઈ જાય, એ પરફેક્ટ થઈ ગયું, પછી બીજા ઉપર તમે જઈ શકો. આશા રાખું છું કે તમને દાખલાની અંદર ખબર પડી હશે. જો દાખલા અને વિડીયો ગમતા હોય તો તમે લાઈક કરો ચેનલને, બને એટલું સબસ્ક્રાઇબ કરી અને શેર કરો કે જેથી બીજા છોકરાઓને પણ આનો ફાયદો થાય.